जय गजानन जय माताजी। તમારા કુળદેવીની અપાર શક્તિને તમારા ઘરની અંદર જાગૃત કરવા માટે તમારે શું કરવું જોઈએ? સદૈવને માટે તમારા કુળદેવી તમારા ઉપર પ્રસન્ન રહી તમારા ઘરની અંદર વાસ કરે। તમે જ્યાં જાઓ, તમે જે કામ કરવા માટે જાઓ ત્યાં તમારી કુળદેવીની તમને સહાય પ્રાપ્ત થાય એ માટે તમારે આ કુળદેવીનો પ્રયોગ જરૂરથી કરવો જોઈએ તમારા ઘરની અંદર। તો કઈ રીતે આ પ્રયોગ કરવાનો છે ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય કોઈ પણ રવિવાર કે મંગળવારના દિવસે સવારે સ્નાન ધ્યાન કરી પવિત્ર થઈ તમારે તમારા મંદિરની સામે બેસી જવાનું છે। આટલી વસ્તુ તમારે તમારી પાસે રાખવાની છે। એક સોપારી, 1 રૂપિયાનો સિક્કો, એક નાળાછડીનો કટકો અને ઘોળેલું કંકુ ને થોડા ચોખા। આ વસ્તુ તમારે તમારા મંદિરની સામે લઈને બેસી જવાનું છે। તમારા કુળદેવીને મનોમન તમારે પ્રાર્થના કરવાની છે કે હે માં કુળદેવી, આપ આ સોપારીની અંદર આવો, બિરાજમાન બનો અને અમારા ઘરની અંદર વાસ કરો, અમારા જીવનમાં રહેલા દરેક દુઃખમાંથી અમને મુક્ત કરો। આ રીતે પ્રાર્થના કરી તમારે પ્રથમ પહેલાં 1 રૂપિયાના સિક્કા ઉપર કંકુનો ચાંદલો કરવાનો છે। એના ઉપર તમારે એક સોપારી પધરાવવાની છે, એના ઉપર પણ તમારે થોડું કંકુ પધરાવવાનું છે અને એના ઉપર જે નાળાછડીનો ટુકડો છે એને તમારે 7 ગાંઠ તમારા કુળદેવીનું નામ લઈ અને સોપારીને ફરતે ગોળ આકારમાં તમારે વીંટી દેવાનો છે અને થોડું જળ એ સોપારી ઉપર તમારા કુળદેવીનું નામ લઈ અને પધરાવવાનું છે। ત્યારબાદ ફરીથી કંકુનો ચાંદલો કરવાનો છે, ચોખા લગાવવાના છે અને માં ભગવતી કુળદેવીને તમારા મંદિરની અંદર સ્થાપિત કરી દેવાના છે। તમારે મનોમન પ્રાર્થના કરવાની છે કે હે માં ભગવતી, આપ સદૈવને માટે અમારા મંદિરની અંદર બિરાજમાન બનજો અને અમારા ધારેલા દરેક કાર્ય સફળ અને સિદ્ધ થાય એવી આપ અમારા જીવનની અંદર, અમારા કાર્યની અંદર તમે સહાય કરવાવાળા બનજો। તમને વિશ્વાસ નહીં આવે, ટૂંક સમયની અંદર જ માં ભગવતી કુળદેવીની શક્તિ તમારા ઘરની અંદર જાગૃત થવા લાગશે અને તમારા ધાર્યા કામ પરિપૂર્ણ થવા લાગશે। તો આ કુળદેવીનો પ્રયોગ તમારે તમારા ઘરની અંદર જરૂરથી કરવો જોઈએ। જય ગજાનન, જય માતાજી।